નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગતિમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ધોરણ 10 અને ધોરણ 12 બંનેને જે 2026ની બોર્ડની એક્ઝામ લેવાની છે તેના માટેનું 75 તજજ્ઞ શિક્ષકોએ 1 વર્ષ મહેનત બાદ બોર્ડના વિદ્યાર્થી માટે એક પ્રશ્ન બેંક તૈયાર કરી છે કે આ પ્રશ્ન બેંક દ્વારા વિદ્યાર્થીને ખૂબ જ સરળ રીતે તે પરીક્ષા આપી શકે છે। શું છે પ્રશ્ન બેંક, કેવી રીતે તૈયાર થઈ, કોને કોને ઉપયોગી છે, તેના વિશે આ માહિતી આપણે મેળવી। તો ધોરણ 10ના 6 પેપર, ધોરણ 12 સાયન્સના 6 અને આર્ટ્સના 8 વિષયનું મોડલ પેપર તૈયાર થઈ ગયું। એટલે ધોરણ 10ના 6 વિષયનું, ધોરણ 12 સાયન્સના પણ 6 વિષય અને આર્ટ્સના 8 વિષયનું મોડલ પેપર એટલે કે 2026 બોર્ડમાં જે રીતે તમારે એક્ઝામ પૂછાવાની તે પેટર્ન પ્રમાણે પેપર બનાવે છે। જે વિદ્યાર્થી માત્ર પાસ થવા માંગે છે તેની પણ અલગથી એક વ્યવસ્થા કરી નાખી છે। ખાલી જે વિદ્યાર્થીઓ જેટલા ભણવામાં બહુ આગળ નથી પણ ખાલી તેને બોર્ડમાં પાસ જ થવું છે તો તેના માટે પણ એક અલગ પેપર સ્ટાઇલ બનાવીને આ લોકોએ અલગ પેપર બનાવીને આપ્યું છે। જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પહેલાં માત્ર પાસ થવા માંગે છે તેવા માટે ખાસ અલગથી પ્રશ્નો તૈયાર કર્યા છે જેથી પ્રેક્ટિસથી બાળકને પાસ થાય તેટલા ગુણ એને મળી રહે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવવા માંગતા હોય તેમના માટે પણ પ્રશ્નની યાદી મૂકવામાં આવી છે જેથી તેઓ વધારે પ્રશ્ન બેંકની મુહાવરાની તૈયારી કરે અને સારા એવા માર્ક્સ મેળવી શકે। ક્યાંથી મળશે તમારે આ? તો આ મેળવવા માટે તમને સાઇડમાં એક સ્કેનર આપેલું છે। મોબાઈલ બ્રાઉઝરથી આ QR કોડને તમે સ્કેન કરવાનો, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ પસંદ કરવાનું, ત્યારબાદ તમારું ધોરણ 10મું હોય, 12 આર્ટ્સ હોય કે સાયન્સનું હોય તે વિકલ્પ ખુલશે। તે ખુલ્યા બાદ બધા જ પ્રશ્ન પેપર તમારી સામે ખુલી જશે। તે તમે ધોરણ 10માં હોય, 12માં હોય તેના પણ તમારે 300થી વધારે MCQની પ્રશ્ન બેંક તમને અહીંયા આપી દીધી છે જેથી બાળક પ્રેક્ટિસ કરીને સારા એવા માર્ક્સ બોર્ડમાં પાસ થઈ શકે। તો આ વિડીયો જરૂરથી તમારા ધોરણ 10, 12 આર્ટ્સ, 12 સાયન્સના વિદ્યાર્થી સુધી મોકલો કે તે પણ પોતાની તૈયારી આ પ્રશ્ન પેપરથી મળી શકે। અને જે વિદ્યાર્થી ખાલી પાસ થવા માંગતો હોય તેમને પણ આ વિડીયો મોકલે જેથી તે પણ પોતાના પાસ થવાય તેટલા માર્ક્સની તે મહેનત કરી શકે। થેન્ક યુ।